અમદાવાદમાં જે દુઃખદ વિમાન દુર્ઘટના બની હતી, જેમાં 268 લોકોના મૃત્યુ પામ્યા હતા, જેમની સારવાર અત્યારે સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, સિવિલ હોસ્પિટલ ખાતે અમે અત્યારે ઉપસ્થિત છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી અને ઘાયલોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળ્યા હતા અને તેમની સારવાર અંગે જાણકારી મેળવી હતી. અગાઉ પ્રધાનમંત્રી મોદી દુર્ઘટના સ્થળે ગયા હતા, ત્યાં કઈ રીતના દુર્ઘટના બની તેની સમીક્ષા કરી હતી. ત્યારબાદ આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થઈ ચૂક્યું છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીને પણ પ્રધાનમંત્રી મોદી મળવાના છે. તેમને સાંત્વના પ્રધાનમંત્રી પાઠવશે. પ્રધાનમંત્રી મોદીએ અહીંયા ઘાયલોની જે સારવાર ચાલે છે તેમની મુલાકાત લીધી હતી. સમગ્ર દુર્ઘટનાની વાત કરીએ તો ગઈકાલે બપોરે 1:38 વાગે અમદાવાદ એરપોર્ટ પરથી પ્લેન ટેક ઓફ થયું હતું. લંડન જતી આ ફ્લાઇટ હતી, જેમાં 50થી વધુ વિદેશી નાગરિકો હતા અને 168 ભારતીય નાગરિક સહિત 268 લોકોના આ દુર્ઘટનામાં મોત નીપજ્યા છે. વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાતા આ દુર્ઘટના બની હતી અને 2 કિલોમીટરના અંતરે જ વિમાન ક્રેશ થઈ ગયું હતું. ત્યારબાદ વિમાનમાં બ્લાસ્ટ થયો હતો, જેથી 4 થી 5 બિલ્ડિંગ બળીને સંપૂર્ણ ખાખ થઈ હતી. ખૂબ જ દુઃખદ આ દુર્ઘટના હતી. ઘટના સ્થળે અમે ગઈકાલે ઉપસ્થિત હતા, જ્યાં જોયું કે કેટલાક તો મૃતદેહો પણ તેમની ઓળખ કરવી મુશ્કેલ બની હતી, કારણ કે અમુક મૃતદેહોમાં માત્ર માનવ કંકાલ જ મળ્યા હતા. તેવી આ દુર્ઘટના બની છે. ઘણા લાંબા સમય બાદ આવી દુર્ઘટના, વિમાન દુર્ઘટના ઘટી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ગઈકાલે મોડી સાંજ સુધી અમદાવાદમાં ઉપસ્થિત હતા. તાત્કાલિક તમામ સરકારી કાર્યક્રમો રદ કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ ગઈકાલે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને એર ઇન્ડિયા તરફથી પણ જે મૃત્યુ પામેલા છે આ દુર્ઘટનામાં તેમને 1 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ સિવિલ હોસ્પિટલ છે, જ્યાં અત્યારે સારવાર ચાલી રહી છે અને પોસ્ટમોર્ટમ રૂમમાં અત્યાર સુધી 264 મૃતદેહોના પોસ્ટમોર્ટમ કરવામાં આવી ચૂક્યા છે અને DNA સેમ્પલની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. જેમ જેમ DNA સેમ્પલની ઓળખ થશે તેમ તેમ પરિવારજનોને જાણ કરવામાં આવશે અને પરિવારજનોને તેમના મૃતદેહો સોંપવામાં આવશે. પ્રધાનમંત્રી મોદીએ થોડા સમય પહેલાં જ આ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં ઘાયલોને PM મળ્યા હતા, પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.